This conference will now be recorded. ગુડ આફ્ટરનૂન બાળકો અને હેપી ટીચર્સ ડે ભાઈ બધાને. તો બાળકો આજે તબિયત થોડીક મારી ખરાબ છે એટલે કદાચ અવાજ તમને ધીમો આવે અથવા તો ઓલો આવે તો જરાક જોઈ લેજો. અને આજે કઈક 3:30 વાગ્યાથી તમે કઈક મેં કાલે મેસેજ વાંચ્યો તમારો લેક્ચર્સ તમે ગોઠવા જ. એક તો તમે મારો લેક્ચર છેલ્લે રાખો એવું હાલે નહીં ભાઈ. 8 વાગે તમે રાખ્યો. એટલે કદાચ જો હું કોઈ અટેન્ડ ન કરી શકું બીકોઝ ઓફ હેલ્થ ઇશ્યુ ના લીધે તો અત્યારથી દિલગીરી વ્યક્ત કરી દઉં છું મારા તરફથી તમારે. એકોડિક 44 હા પાકું શ્યોર. મારો લેક્ચર પેલો જ રાખવાનો હોય ને તમે આવે છેલ્લો રાખો લેક્ચર. ઓકે તો બાળકો આ ગુડવિલ આઈ થિંક અકાઉન્ટમાં આપણે કરી રહ્યા હતા અને એમાં લાસ્ટ લેક્ચરમાં મેં તમને ટાઈમ વેલ્યુ ઓફ મનીનો કન્સેપ્ટ સમજાવ્યો કે જેમાં મેં તમને કેશ ફ્લો સ્ટ્રીમ વિશે કીધું હતું કે કેશ ફ્લો જે છે એ વન ટાઈમ કેશ ફ્લો હોય, મલ્ટી યર કેશ ફ્લોઝ હોય. મલ્ટી યર કેશ ફ્લોઝ ના અંદર ઇવન કેશ ફ્લોઝ અને અનઇવન કેશ ફ્લોઝ હોય. અને ઓબ્વિયસલી જે ઇવન કેશ ફ્લોઝ હોય એને આપણે એન્યુટી જે છે એ કહીએ છીએ. અને મેં તમને ભેગું સમજાવેલું હતું કે જો તમે પ્રેઝન્ટ વેલ્યુ અને ફ્યુચર વેલ્યુનો કન્સેપ્ટ કે જેમાં તમે અત્યાર જે રૂપિયા છે એને પ્રેઝન્ટ વેલ્યુ કહેવાય અને જો એને તમારે ફ્યુચરના કોઈ પિરિયડના એન્ડમાં કેટલા રૂપિયા થશે એ તમારે જાણવું હોય તો તમારે એને ફ્યુચર વેલ્યુ ફેક્ટરથી મલ્ટીપ્લાય જે છે એ કરવું પડે. અને
પ્રેઝન્ટ વેલ્યુ ને એ ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરો એટલે તમને ફ્યુચર વેલ્યુ જે છે એ મળે. તમારે કયા રેટ થી ટૂંકમાં ફ્યુચર વેલ્યુ જોઈએ છે? નથી આવતી સ્ક્રીન બાળકો બધાને? ના સર, બરાબર નથી આવતી. મારે આવે છે. બ્લેક હવે બરાબર છે સર, થઈ ગયું. તો પ્રેઝન્ટ વેલ્યુ ને ફ્યુચર વેલ્યુ માં કન્વર્ટ કરવા માટે તમારે પ્રેઝન્ટ વેલ્યુ ને ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી તમે મલ્ટીપ્લાય કરો તો તમને એ ફ્યુચર વેલ્યુ મળે. જો 10% નો રેટ હોય તમારા એક્સપેક્ટેશન નો, તો 1 રૂપીસ ના 10% કરવાના એટલે 0.1 માં એડ કરવા. સર ઈ સ્લાઇડ નથી આવતી અત્યારે, તમે સમજાવો છો ઈ. હા, કાઈ વાંધો નહીં બકા, ઈ ઓલરેડી સમજાવી દીધું છે એટલે હવે ઈ તો કોઈ એમાં ટેન્શન ન લેવા ને. તો ઓલરેડી તમારી સર રાજ નહીં આવી શકે, એને નેટ ઇશ્યુ છે એટલા માટે. ભલે ભલે, કાઈ વાંધો નહીં. તો એ ફ્યુચર વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે પ્રેઝન્ટ વેલ્યુ ને ફ્યુચર વેલ્યુ ફેક્ટર થી તમે મલ્ટીપ્લાય કરો એટલે તમને ફ્યુચર વેલ્યુ જે છે એ મળે. આ તમે ટેબલ ઓલરેડી ત્યારે લાસ્ટ લેક્ચરમાં આપણે કરેલું હતું ત્યારે લખેલું હતું. ઈ પ્રોસેસ ને આપણે કમ્પાઉન્ડિંગ કર્યું એવું ગણાય આખું. અને જે રીતે તમે પ્રેઝન્ટ વેલ્યુ માંથી ફ્યુચર વેલ્યુ માં જઈ શકો છો, એ જ રીતે ફ્યુચર વેલ્યુ માંથી પ્રેઝન્ટ વેલ્યુ માં આવી શકો, જેમાં તમારે એ ફ્યુચર વેલ્યુ ને પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરવું પડે ને. પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર માટે 1 ડિવાઇડેડ બાય ફ્યુચર વેલ્યુ ફેક્ટર કરો એટલે તમને એ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર જે છે એ મળે. એ પ્રોસેસ ને ડિસ્કાઉન્ટિંગ કર્યું કહેવાય. આ આપણે લાસ્ટ લેક્ચર ના અંદર એલોબરેટલી આપણે સમજાતા, જે આ ટેબલ મેં તમને ટૂંકમાં બનાવીને આપેલું હતું, તમે લોકોએ કોપી પેસ્ટ પણ કરેલું હતું. અને લાસ્ટ લેક્ચર તમારી પાસે વિડીયો ના અંદર છે પણ ખરી. જે લોકોને એલોબરેટલી પાછું રિવાઇઝ કરવું હોય એ લોકો ફરીથી એ વસ્તુ જોઈ પણ શકે છે. બરાબર છે ને બાળકો? અહીંયા સુધી આઈ થિંક મેં લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવેલું હતું. સાચું છે ને ભાઈ? હા. તો હવે આ જ કન્સેપ્ટ જે છે મેં તમને પરપેન્ચ્યુઅલ કેશ ફ્લો વિશે સમજાવ્યું હતું. ધોળકિયા સ્કૂલ નું એક્ઝામ્પલ આપ્યું હતું મેં તમને, કે ઓલા ઇનામ વાળું વર્ષો ને વર્ષો સુધી મારે ઇનામ આપવું છે, કેટલા વર્ષો સુધી છે એ નક્કી નથી. 1 લાખ રૂપીસ વાળું, રાઈટ? સાચું આપવું. અને એ પરપેન્ચ્યુઅલ કેશ ફ્લો ને પ્રેઝન્ટ વેલ્યુમાં જો કન્વર્ટ કરવું હોય તો જે ફ્યુચર વેલ્યુ જે છે એને મારા એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન થી ડિવાઈડ કરું એટલે મને એની પ્રેઝન્ટ, જેમ કે મારે 10,000 રૂપિયા ઇનામ આપવા હતા તો 10% લેખે જો મારે એને ઇન્વેસ્ટ કરવાના હોય તો ઓબ્વિયસલી એવા કેટલા રૂપિયા આજે હું રોકું કે જેથી દર વર્ષે મને એમાંથી 10,000 રૂપિયાની ઇન્કમ જનરેટ થાય. તો આપણે 1 લાખ રૂપીસ જે છે એ ગોઈતા, બરાબર? અને આ 1 લાખ રૂપીસ એવરી યર 10% નું રિટર્ન જનરેટ કરે તો એવરી યર એમાંથી 10,000 રૂપિયાનું ઇન્ટરેસ્ટ જે છે એ મળતું. આ જે ટાઈમ વેલ્યુ ઓફ મની અને આ જે પરપેન્ચ્યુઅલ કેશ ફ્લો મેં તમને જે સમજાવ્યા છે, આ આપણી નેક્સ્ટ 2 મેથડ્સ ગુડવિલ કમ્પ્યુટેશન કરવા માટે આ બે વસ્તુનો એમાં યુઝ થાય છે. આમાં જે સૌથી પહેલા આપણે જે પરપેન્ચ્યુઅલ કેશ ફ્લો નું જે સમજાવ્યું કે જેના અંદર આપણે કેટલા વર્ષો છે ફ્યુચરમાં રૂપિયા મળવાના છે, પણ કેટલા વર્ષો સુધી મળવાના છે એ ઇનડેફિનેટ છે. તો એ ફ્યુચર ફ્લો ને જો મારે પ્રેઝન્ટ વેલ્યુમાં કન્વર્ટ કરવું હોય
તો મારે એ ફ્યુચર ફ્લો ને મારા એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન થી ડિવાઈડ કરવાનું થાય. એટલે જો મારે 10,000 રૂપિયા ફ્યુચરમાં મળવાના છે, એવરી યર 10,000 મળવાના છે, પણ કેટલા વર્ષો સુધી મળવાના છે એ મને ખબર નથી, અને મારું પોતાનું એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન 10% નું છે, તો હું 10,000 ને 10% થી ડિવાઈડ કરીશ એટલે 1 લાખ રૂપીસ મને મળશે. ઈ આ 10,000 ની પ્રેઝન્ટ વેલ્યુ કહેવાય. જે 10,000 ફ્યુચર ફ્લો છે એની પ્રેઝન્ટ વેલ્યુ 1 લાખ રૂપીસ આવે. આ પ્રોસેસને બાળકો કેપિટલાઇઝેશન કર્યું કે ભાઈ આપણે જે રિટર્ન કમાવાના છીએ, જે આપણને કેશ ફ્લો જોઈએ છે, એ કેશ ફ્લો જનરેટ કરવા માટે કેટલી કેપિટલ હોવી જોઈએ, બરાબર, કે જે મને કન્ટિન્યુઅસલી ઇનડેફિનેટ પીરિયડ સુધી એ કેશ ફ્લો જનરેટ કરીને આપે. એ પ્રોસેસને આપણે કેપિટલાઇઝેશન જે છે એ કહીએ છીએ. અને એટલે જ આ મેથડ, જે ત્રીજી મેથડ છે આપણા ગુડવિલ કમ્પ્યુટેશન, એનું નામ જ એ છે કેપિટલાઇઝેશન મેથડ, કે જ્યાં આપણે ગુડવિલ કમ્પ્યુટ કરવા માટે જે પ્રોફિટ લઈએ છીએ, આપણે એવરેજ પ્રોફિટ મેથડ થી ગુડવિલ ને કમ્પ્યુટ કરતા શીખ્યા છીએ, સુપર પ્રોફિટ મેથડ થી ગુડવિલ ને કમ્પ્યુટ કરતા શીખ્યા છીએ, અને અહીંયા આપણે જોયું કે ઈ જે એવરેજ પ્રોફિટ કે સુપર પ્રોફિટ હતું એને નંબર ઓફ પરચેઝ યર્સ થી મલ્ટીપ્લાય કરતા. એટલે આપણે ત્યાં જે પ્રોફિટ હતા એને આપણે અમુક ડેફિનેટ યર્સ સુધીમાં મળશે, બરાબર, એવું આપણે ત્યાં કહેતા કે ભાઈ આટલા વર્ષો સુધી આપણને એમ મળવાનું છે. 10,000 રૂપિયા જે છે એ 4 વર્ષ સુધી મળશે, 3 વર્ષ સુધી મળશે, બરાબર. આ આપણે જે છે એ નંબર ઓફ પરચેઝિયર્સ થી મલ્ટીપ્લાય કરી અને આપણે એ કન્સેપ્ટ લીધું. પણ હવે આપણે એ વાત કરી રહ્યા છીએ કે એક જ મિનિટ બાળકો, મમ્મી લેક્ચરમાં છું, તમને કરું થોડી વારમાં ફોન. હા હા હા, સારી છે, સારી છે. તો હવે આ જે આપણી પાસે પ્રોફિટ જે છે એ કેટલા પીરિયડ સુધી મળવાનો છે, બરાબર. આના કોઈ પરચેઝ યર્સ નથી આપણી પાસે, એટલે ઇનડેફિનેટ પીરિયડ સુધી આપણે વાત કરી રહ્યા છીએ. તો જો હું વાત કરતો સુપર પ્રોફિટ, કે ભાઈ સુપર પ્રોફિટ જે છે એ મારે ઇનડેફિનેટ પીરિયડ સુધી મળવાનો છે. નંબર ઓફ યર્સ જેવી કોઈ વસ્તુ છે નહીં, 4 years 5 years, કે જેનાથી સુપર પ્રોફિટને મલ્ટીપ્લાય કરીને ગુડવિલ જે છે ગણી શકું. તો આ સુપર પ્રોફિટ ફ્યુચરમાં મળવાનો છે, ઇનડેફિનેટ પીરિયડ સુધી મળવાનો છે. તો જો મારે એની પ્રેઝન્ટ વેલ્યુ કરવી હોય કે એવી કઈ અસેટ, એ અસેટના કેટલા રૂપિયા કે જે આ સુપર પ્રોફિટ જે મને મળવાનો છે એ ઇનડેફિનેટ પીરિયડ સુધી મને કન્ટિન્યુઅસલી આપતું રહે, એની જો વેલ્યુ ગોતવી હોય મારે, તો મારે એ સુપર પ્રોફિટને પ્રેઝન્ટ વેલ્યુમાં કન્વર્ટ કરવું. અને ઓબ્વિયસલી એ પ્રેઝન્ટ વેલ્યુમાં, બીકોઝ ઓફ આ પરપેન્ચ્યુઅલ વાત કરી રહ્યો છું, એટલે પ્રેઝન્ટ વેલ્યુમાં કન્વર્ટ કરવા માટે મારું પોતાનું જે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન છે, કે જેને હું નોર્મલ રેટ ઓફ રિટર્ન કહું છું, સુપર પ્રોફિટને મારા નોર્મલ રેટ ઓફ રિટર્ન થી ડિવાઈડ કરું એટલે મને એની કેપિટલાઇઝ વેલ્યુ મળે. આ કેપિટલાઇઝ વેલ્યુને હું ગુડવિલ કહીશ. એટલે કેપિટલાઇઝેશન મેથડમાં હું કેપિટલાઇઝેશન કરી શકું છું સુપર પ્રોફિટનું અથવા તો મારા એવરેજ પ્રોફિટ, બરાબર. એટલે જો હું સુપર પ્રોફિટનું કેપિટલાઇઝેશન કરવા માંગતો હોઉં તો મારે ગુડવિલ ગણવું બહુ જ ઈઝી થઈ જાય છે. મારી પાસે ખાલી ને ખાલી હોવું જોઈએ સુપર પ્રોફિટ. જો સુપર પ્રોફિટ જે આપણે સેકન્ડ મેથડના અંદર ફાઇન્ડ આઉટ કરતા જે રીતે શીખ્યા છીએ, સુપર પ્રોફિટ ગોતી લેવાનો અને હવે એનું કેપિટલાઇઝેશન કરવાનું. તો કેપિટલાઇઝેશન કેમ થાય, તો કે ઓલા ધોળકિયા સ્કૂલનું એક્ઝામ્પલ યાદ કરવાનું કે ભાઈ 10,000 રૂપિયા એવરી યર મારે ટૂંકમાં દેવા છે અને 10%ના રેટ મારી પાસે મારું નોર્મલ રેટ ઓફ રિટર્ન છે. તો
10,000 રૂપિયા એવરી યર મળતા રહે એના માટે અત્યારે કેટલા ઇન્વેસ્ટ કરવા પડે? તો કે અત્યારે 1 લાખ ઇન્વેસ્ટ કરવા. આ સેમ કન્સેપ્ટ અહીંયા લાગુ પડે કે જો મારો સુપર પ્રોફિટ 25,000 રૂપિયાનો હોય અને મારું નોર્મલ રેટ ઓફ રિટર્ન 10% નું હોય તો એવી અસેટની વેલ્યુ અત્યારે કેટલા રૂપિયાની કે જે એવરી યર કન્ટિન્યુઅસલી મને 10% રેટ થી સુપર પ્રોફિટ 25,000 નું આપતો. તો કે ઈ એસેટની વેલ્યુ કેટલા રૂપિયાની હોવી જોઈએ? તો કે ઈ એસેટની વેલ્યુ હોવી જોઈએ 2,50,000 રૂપિયા. 25,000 divided by 10% કરું સીધું goodwill is equal to super profit divided by normal rate of return multiply with 100. એટલે સીધી મને goodwill ની વેલ્યુ જે છે એ મને મળશે. બરાબર. પણ આની જગ્યાએ હું સુપર પ્રોફિટ નું કેપિટલાઇઝેશન કરવાની જગ્યાએ હું મારા એવરેજ અથવા તો ફ્યુચર મેન્ટેનેબલ પ્રોફિટ નું પણ કેપિટલાઇઝેશન કરી શકું. તો કન્સેપ્ટ તો એનો જ રહે કે હું જો આપણે સે ફોર એક્ઝામ્પલ મારો એવરેજ પ્રોફિટ 1.5 લાખ રૂપિયાનો આવ્યો છે અને મારે એનું કેપિટલાઇઝેશન કરવું છે તો કરવાનું શું થાય બાળકો? તો કે જો મારું 10% નું નોર્મલ રેટ ઓફ રિટર્ન હોય તો 1.5 લાખ રૂપિયા જે છે બરાબર એ એવરી યર કન્ટિન્યુઅસલી મને મળતા રહે 10% ના રેટ થી. બરાબર. તો એની પ્રેઝન્ટ ટર્મ્સમાં એ અસેટની વેલ્યુ કેટલી હોવી જોઈએ કે જે મને એવરી યર 1.5 લાખ નો પ્રોફિટ આપે? તો કે 15 લાખ રૂપિયા. પણ આ 15 લાખ રૂપિયા મારી ગુડવિલ ન થાય કારણ કે આ 1.5 લાખ રૂપિયા ખાલી એક જ અસેટ નો યુઝ કરીને નથી કમાતો. હું બિઝનેસની બધી અસેટ્સ મારી પાસે જે કાંઈ લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી, ફર્નિચર બધું જે છે એ બધાનો યુઝ થાય છે ત્યારે આ એવરેજ પ્રોફિટ મને મળે છે. એટલે જ્યારે હું એવરેજ પ્રોફિટ નું કેપિટલાઇઝેશન કરું છું ને તો એ કેપિટલાઇઝ વેલ્યુ ને ગુડવિલ ન કહેવાય, એને વેલ્યુ ઓફ બિઝનેસ કહેવાય અથવા તો વેલ્યુ ઓફ ફર્મ. આ આખા ફર્મની વેલ્યુ આવી 15 લાખ રૂપિયા. હવે આની સામે યર એન્ડમાં મારી પાસે ટોટલ નેટ અસેટ કેટલા રૂપિયાની હતી? તો કે નેટ અસેટ એટલે કે કેપિટલ એમ્પ્લોયડ જે આપણે સુપર પ્રોફિટ ગણતી વખતે ધ્યાનમાં લેતા હતા. અસેટ માઇનસ આઉટસાઇડ લાયબિલિટીઝ જો કરી બરાબર એટલે મને કેપિટલ એમ્પ્લોયડ મળે અને આ ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ લેવાની રહે. જો ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ જે તારીખે ગુડવિલ ગણું છું એ તારીખના દિવસે મારી પાસે 10 લાખ રૂપિયાની હોય તો આનો મતલબ શું છે કે મને દેખાય છે મારું જે ટેન્જિબલ ઇન્વેસ્ટમેન્ટ જે ફર્મમાં છે એ 10 લાખ રૂપિયાનું છે પણ આ 10 લાખની અસેટ મને 1.5 લાખ રૂપિયાનો પ્રોફિટ જનરેટ કરીને આપે. એટલે ઓવરઓલ અસેટની વેલ્યુ ટોટલ 15 લાખ રૂપિયાની આવી છે. તો 5 લાખ રૂપિયાની અસેટ એવી છે કે જે દેખાતી નથી પણ તોય મને પ્રોફિટ જનરેટ કરવામાં મદદ તો કરે છે અને ઈ 5 લાખ રૂપિયા શું બનશે? તો કે ઈ 5 લાખ રૂપિયા મારી ગુડવિલની વેલ્યુ બનશે. એટલે જો હું કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ કે સુપર પ્રોફિટ ના હિડન ગુડવિલ અલગ છે નેન્સી ઠાકર. હિડન ગુડવિલ નો કોન્સેપ્ટ અલગ છે એ હજી આવશે લેટર. જો હું કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ કે ફ્યુચર મેન્ટેનેબલ પ્રોફિટ કરવા માંગતો હોઉં તો ગુડવિલ મને 2 સ્ટેપમાં મળે. પહેલું સ્ટેપ જે છે મારે વેલ્યુ ઓફ ફર્મ ગોતવાનું આવે અને વેલ્યુ ઓફ ફર્મ કઈ રીતે મળે? તો કે મારો એવરેજ પ્રોફિટ અથવા તો મારો ફ્યુચર મેન્ટેનેબલ પ્રોફિટ ડિવાઇડેડ બાય મારું નોર્મલ રેટ ઓફ રિટર્ન કરવાનું મલ્ટીપ્લાય વિથ 100 કરવાનું. એટલે મને વેલ્યુ ઓફ ફર્મ મળી અને હવે આ વેલ્યુ ઓફ ફર્મ માંથી ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ લેસ કરવાની. ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ લેસ કરીએ એટલે ગુડવિલ ની વેલ્યુ જે છે એ મને મળશે જે અહીંયા તમે સ્ટેપ વાઇઝ જોઈ પણ શકો છો જે તમારા ઓલામાં આપણે હમણાં લખી પણ લઈએ છીએ બાળકો આ સ્ટેપ્સ જે છે. હવે તમે કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ થી ગુડવિલ ગણો કે કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ થી ગુડવિલ.
ગુડવિલ નો આન્સર સેમ જ આવશે જો સુપર પ્રોફિટ ગણતી વખતે તમે ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ ને જ એવરેજ કેપિટલ એમ્પ્લોયડ તરીકે લીધી હશે. સુપર પ્રોફિટ કેમ મળે એ આપણે બધાને ખબર છે બાળકો. જો આપણે યાદ કરીએ કે સુપર પ્રોફિટ ગણવાના સ્ટેપ્સ જે છે એ સૌથી પહેલા તો એવરેજ પ્રોફિટ ગણવાનો, પછી એવરેજ કેપિટલ એમ્પ્લોયડ ગણવાની, એના ઉપરથી નોર્મલ પ્રોફિટ ગણવાનો, એવરેજ પ્રોફિટ માઇનસ નોર્મલ પ્રોફિટ કરું એટલે મને સુપર પ્રોફિટ જે છે એ મળે. બધાને ક્લિયર છે ને ભાઈ આ વસ્તુ? તો સુપર પ્રોફિટ કઈ રીતે કમ્પ્યુટ કરવાનો હોય છે. હવે જો આપણે એક્ઝામ્પલ થી સમજીએ કે સે ફોર એક્ઝામ્પલ મારો એવરેજ પ્રોફિટ 1.5 લાખ રૂપિયા અને મને ક્વેશ્ચનમાં ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ જ આપી છે જે 10 લાખ રૂપિયા છે. તો સુપર પ્રોફિટ ગણવા માટે ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ ને જ શું કરી નાખીશ? એવરેજ કેપિટલ એમ્પ્લોયડ તરીકે લઈ લઈશ એવા અઝમ્પશન સાથે કે ઓપનિંગ અને ક્લોઝિંગ વચ્ચે કોઈ ડિફરન્સ છે નહીં. તો મારી એવરેજ કેપિટલ એમ્પ્લોયડ 10 લાખ રૂપિયાની થશે. જો 10% મારું નોર્મલ રેટ ઓફ રિટર્ન હોય તો મારો નોર્મલ પ્રોફિટ કેટલો આવે? તો કે 10 લાખના 10%, એટલે 1 લાખ રૂપિયા મારો નોર્મલ પ્રોફિટ થાય. તો સુપર પ્રોફિટ મને કેટલો મળે? તો કે સુપર પ્રોફિટ મળે મને 50,000 રૂપિયા. 1.5 લાખ માઇનસ 1 લાખ, 50,000 રૂપિયા. હવે જો આ 50,000 નું કેપિટલાઇઝેશન કરું તો કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ થાય ને એ પ્રમાણે ગુડવિલ નો આન્સર શું આવે? જો કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ મેથડ થી ગુડવિલ મારે ગણવી હોય તો 50,000 મારો સુપર પ્રોફિટ છે, નોર્મલ રેટ ઓફ રિટર્ન 10% નું છે, તો 5 લાખ રૂપિયા મારું કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ મને મળે. પણ માને માનો કે કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ થી ગુડવિલ ગણવી છે, તો હવે હું 1.5 લાખ રૂપિયા જે છે મારો જે એવરેજ પ્રોફિટ હતો એનું કેપિટલાઇઝેશન કરીશ. બરાબર આવ્યો અવાજ? હવે ભાઈ દેવાંશ, હું સાવ ધીમેથી બોલું છું એટલે કદાચ આવે છે ને અવાજ પ્રોપરલી ભાઈ? હા, તો કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ જો મારે કરવું હોય તો એવરેજ પ્રોફિટ મારો કેટલો છે? 1.5 લાખ રૂપિયા, અને એનું કેપિટલાઇઝ કરું 10% થી એને ડિવાઈડ કરું તો મને વેલ્યુ ઓફ ફર્મ મળે 15 લાખ રૂપિયા. અને આ 15 લાખ માંથી મારે ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ લેસ કરવાની આવે જે છે 10 લાખ રૂપિયાની. તો એ ગુડવિલ નો આન્સર કેટલો આવશે? 5 લાખ રૂપિયા. તો તમે કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ થી ગુડવિલ ગણી કે કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ થી ગુડવિલ ગણી, આન્સર કેવો આવ્યો? સેમ જ. આનો રીઝન શું છે? સુપર પ્રોફિટ ગણતી વખતે તમે ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ ને જ એવરેજ કેપિટલ એમ્પ્લોયડ તરીકે લઈ લીધી હતી. પણ હવે એક્ઝામ્પલમાં નાનકડો ચેન્જ કરી અને હવે જો હું તમને એવું કહું કે મારી પાસે ઓપનિંગ કેપિટલ 8 લાખની હતી અને ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ 10 લાખની હતી, તો સુપર પ્રોફિટ હવે કેટલો આવશે? તો કે હું એવરેજ કેપિટલ એમ્પ્લોયડ ગણીશ તો એવરેજ કેપિટલ એમ્પ્લોયડ 8 લાખ પ્લસ 10 લાખ ડિવાઇડેડ બાય 2, તો 9 લાખ રૂપિયા એવરેજ કેપિટલ એમ્પ્લોયડ આવ્યું. બરાબર છે ને બાળકો? અને 9 લાખ ઉપર નોર્મલ પ્રોફિટ જો ફાઇન્ડ આઉટ કરું તો 10% નો મારો નોર્મલ રેટ ઓફ રિટર્ન, તો 90,000 નોર્મલ પ્રોફિટ આવે, તો મારો સુપર પ્રોફિટ આવે 60,000 રૂપિયા. 1.5 લાખ માંથી 90,000 રૂપિયા જાય તો 60,000 રૂપિયાનો સુપર પ્રોફિટ. હવે એનું જો કેપિટલાઇઝેશન કરું તો ગુડવિલ કેટલા રૂપિયાની આવે? 6 લાખ રૂપિયાની. તો કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ કરવાથી ગુડવિલ નો આન્સર આવશે 6 લાખ રૂપિયા. પણ આ જ એક્ઝામ્પલમાં હું કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ મેથડનો યુઝ કરું તો 1.5 લાખનું કેપિટલાઇઝેશન કરવાનું આવે અને 1.5 લાખનું કેપિટલાઇઝેશન કરું તો વેલ્યુ ઓફ ફર્મ મળે મને 15 લાખ રૂપિયા, અને એમાંથી લેસ કરવાનું થાય ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ. ક્લોઝિંગ કે એવરેજ નહીં, ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ, ને ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ 9 લાખ રૂપિયા નથી, ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ 10 લાખ રૂપિયા છે. તો 15 લાખ માઇનસ 10 લાખ ગુડવિલ આવે 5 લાખ રૂપિયા.
તો આન્સર જે છે એ ચેન્જ થઈ જશે. જો તમારી પાસે એવરેજ કેપિટલ એમ્પ્લોયડ અને ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ અલગ અલગ હશે તો સુપર પ્રોફિટ નું કેપિટલાઇઝેશન કરવાથી જે ગુડવિલ મળે અને એવરેજ પ્રોફિટ નું કેપિટલાઇઝેશન કરવાથી જે ગુડવિલ મળે એનો આન્સર અલગ અલગ આવશે. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? અને લાસ્ટ મેથડ છે જે આપણા જે કહીએ કે આપણા ટાઈમ વેલ્યુ ઓફ મની ના કન્સેપ્ટ ઉપર બેઝ છે, એન્યુટી મેથડ. એન્યુટી એટલે કે ઇવન કેશ ફ્લો એવરી યર મળવાનો છે તમને. એન્યુટી બે પ્રકારની હોય બાળકો. એક એન્યુટી ઇમિડિયેટ હોય, બરાબર, અને એક જે છે રેગ્યુલર એન્યુટી. એક્ઝામ્પલ થી તમને સમજાવું કે જો આજે તમારો બર્થડે છે અને તમારા ફાધર તમને એવું કે હવે આવતા વર્ષથી આવતા બર્થડે થી એવરી યર નેક્સ્ટ 10 યર સુધી હું તને 10,000 રૂપિયા રોકડા આપીશ, તારે જે ગિફ્ટ લેવી હોય એમાંથી લઈ લે. તો તમને નેક્સ્ટ 10 યર સુધી 10,000 રૂપિયા મળવાના છે એવરી યર. એટલે આ એન્યુઅલ ફ્લો થયો, જેને એન્યુટી કહેવાય. પણ આનો પેલો કેશ ફ્લો તમને મળવાનો છે આવતા વર્ષ, એટલે એક વર્ષ પછી મળવાનો છે. તો આવી એન્યુટીને એન્યુટી રેગ્યુલર કહેવાય. પણ જો તમારા ફાધર આજે તમને 10,000 રૂપિયા આપે બર્થડે ના દિવસે અને હવે એમ કે હજી આવતા 9 વર્ષ સુધી તને એવરી યર 10,000 રૂપિયા આપીશ તારા બર્થડે ના દિવસે, બરાબર, તો ઓબ્વિયસલી પેલા 10,000 રૂપિયા તમને અત્યારે જ મળી રહ્યા છે. તો આને એન્યુટી ઇમિડિયેટ કહેવાય. આપણે ગુડવિલ કમ્પ્યુટ જે કરીએ છીએ એન્યુટી મેથડ થી, એમાં હવે શું કરીએ છીએ બેસિકલી તો કે સે ફોર એક્ઝામ્પલ મારી પાસે સુપર પ્રોફિટ અથવા તો એવરેજ, આપણે સુપર પ્રોફિટ ને લઈને વાત કરી કે મારો સુપર પ્રોફિટ જે છે એ 50,000 રૂપિયાનો અથવા તો સિમ્પલ એક્ઝામ્પલ રાખીએ 20,000 રૂપિયાનો મને મળ્યો. 3 વર્ષની મારી પરચેઝ યર્સ છે. તો સુપર પ્રોફિટ પ્રમાણે ગુડવિલ કેટલું થાય? જો 20,000 નો સુપર પ્રોફિટ હોય અને 3 વર્ષની મારી પરચેઝ યર્સ તો 60,000 રૂપિયા થાય. હવે આ 60,000 રૂપિયા અત્યારના છે કે ફ્યુચરના છે? ફ્યુચરના છે. જેમાં તમે એવું કહી રહ્યા છો કે પેલા 20,000 રૂપિયા જે છે ને એ આજથી 1 વર્ષ પછી, એના પછીના 20,000 2 વર્ષ પછી, અને એના પછીના 20,000 ત્રીજા વર્ષના એન્ડમાં. એટલે જો હું એક ટેબલ આપણે બનાવીએ અહીંયા, say for example હું અહીંયા યર લખું, બરાબર, આ સુપર પ્રોફિટ, બરાબર. તો તમે એવું કહો છો કે 1 વર્ષ 2 વર્ષ, જો 3 વર્ષની પરચેઝ હોય તો 3 વર્ષ, અને સુપર પ્રોફિટ છે 20,000 રૂપિયા, 20,000 રૂપિયા અને 20,000 રૂપિયા, બરાબર છે ને બાળકો? તો બીકોઝ ઓફ આ ફ્યુચર પીરિયડમાં મળવા, ઓલો ભાઈ માનો કે 1/3 શેર થી અત્યારે એન્ટર થઈ રહ્યો છે, તો 60,000 ના 1/3 કરો તો 20,000 રૂપિયા થાય. સાચું? અને આ 20,000 ઈ તમને આજે જ આપી દેશે. તો ટાઈમ વેલ્યુ ઓફ મની અથવા તો કેશ ફ્લો ના કન્સેપ્ટ પ્રમાણે તમે જો વિચારો, જે તમે આપણે પ્રીવિયસ લેક્ચરમાં એલોબરેટલી સમજ્યા છીએ, તો અહીંયા કેવું મિસમેચ ક્રિએટ થયું કે ફ્યુચર ફ્લો છે. જો ફ્યુચર ફ્લો હોય તો ઓલા પૈસા ક્યારે આપવા જોઈએ? ફ્યુચરમાં આપવા જોઈએ, બરાબર. એને બધા રૂપિયા અત્યારે આપવાની જરૂર છે નહીં. પેલા વર્ષના એન્ડમાં 20,000 ના ભાગે જે રૂપિયા આવતા એ પેલા વર્ષના એન્ડમાં આપવાના, બીજા વર્ષના એન્ડમાં બીજા 20,000 ના જે ભાગે આવતા હોય અને ત્રીજા વર્ષના એન્ડમાં ત્રીજા 20,000 ના ભાગે આવતો એ આપો. પણ એની જગ્યાએ તમે ગણો છો ફ્યુચર ફ્લો અને એને પ્રેઝન્ટ વેલ્યુમાં લ્યો છો રૂપિયા,
જો તમે એને અત્યારે જ રૂપિયા એની પાસેથી લેવાના હો તો પછી આ જે રૂપિયા જે છે કે જે ફ્યુચર ફ્લો છે એની પણ કેવી વેલ્યુ હોવી જોઈએ તો કે એની પણ પ્રેઝન્ટ વેલ્યુ જ હોવી જોઈએ. એને પણ પ્રેઝન્ટ વેલ્યુમાં કન્વર્ટ કરો અને પ્રેઝન્ટ વેલ્યુ પ્રમાણે જે રૂપિયા આવતા હોય એમાં ભાગે પડતા એના ભાગે જે રૂપિયા આવતા હોય એ તમને આપે. આપણી એન્યુટી મેથડ આ સિમ્પલ કન્સેપ્ટ ઉપર બેઝ છે, ટાઈમ વેલ્યુ ઓફ મની ના કન્સેપ્ટ. એટલે જો તમારા પ્રમાણે તમારું નોર્મલ રેટ ઓફ રિટર્ન જે છે એ 10% નું હોય બરાબર, તો ઓબ્વિયસલી તમારે આ ફ્યુચર ફ્લો ને પ્રેઝન્ટ વેલ્યુમાં કન્વર્ટ કરવું છે. તો તમારે શું કરવું પડે તો કે એને 10% ના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી શું કરવાનું થાય મલ્ટીપ્લાય કરવાનું થાય, ડિસ્કાઉન્ટિંગ કરવી પડે આ પ્રોસેસ. તો આ 20,000 પહેલા વર્ષના એન્ડ ના છે તો આને મારે પહેલા વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરવા પડે. આ બીજા વર્ષના એન્ડ ના છે તો આને મારે બીજા વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરવા પડે. અને આ ત્રીજા વર્ષના એન્ડ ના છે તો આને મારે ત્રીજા વર્ષના એન્ડ ના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરવા પડે. તો પહેલા વર્ષના એન્ડ નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર 10% નું શું હોય તો મેં તમને શીખવાડ્યું હતું પેલા કેલ્ક્યુલેટરમાં 1 ડિવાઇડેડ બાય શું કરવાનું 1.1 કરવાનું અને ઇઝ ઇક્વલ ટુ ની નિશાની દબાવવાની. એટલે ઇઝ ઇક્વલ ટુ ની નિશાની તમે જો દબાવશો તો પહેલા વર્ષનું તમને પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર મળશે 0.909. એ જ રીતે પાછી બીજી વાર ઇઝ ઇક્વલ ટુ ની નિશાની દબાવશો તો તમને સેકન્ડ યર નું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર મળશે જે આવશે 826. અને પાછું ત્રીજી વાર ઇઝ ઇક્વલ ટુ ની દબાવશો તો એ ત્રીજા વર્ષનું મળશે જે આવશે 0.751. બરાબર. તો આ ફ્યુચર ફ્લો ને જો હું પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરું તો મને મારો જે છે એ પ્રેઝન્ટ વેલ્યુ જે છે એ મળે. તો જો હું 20,000 ને 0.909 થી મલ્ટીપ્લાય કરું તો કેટલા થાય 18,180. 20,000 ને 0.826 થી મલ્ટીપ્લાય કરું તો કેટલા થાય તો કે 16,520. અને 20,000 ને 0.751 થી મલ્ટીપ્લાય કરું તો એ કેટલા થાય 15,200. 15,020. ઓકે. અને હવે આનો સરવાળો કરું એનો સરવાળો કેટલો આવે આ ત્રણેય વેલ્યુ નો સરવાળો કરું 49,720. એટલે જો ઓલા ઇનકમિંગ પાર્ટનરે અત્યારે જ પૈસા આપવા હોય ને તો એ પૈસા 60,000 ઉપર નો ગણવા જોઈએ. એ પૈસા તેના ઉપર ગણવા જોઈએ 49,720. 49,720 ના વન થર્ડ આપવાના નહીં કે 60,000 ના વન થર્ડ આપવાના. આ એન્યુટી મેથડ જે છે એ કહે છે. હવે તમે જો અહીંયા નોટિસ કરશો ને બાળકો તો તમને ખ્યાલ આવશે કે દરેક વર્ષે 20,000 રૂપિયા તો કેવા છે એક સરખા જ છે એટલે જ આને એન્યુટી કહેવાય. બરાબર છે. તો જો હું આ 20,000 ને કોમન કાઢી લો તો મારો સુપર પ્રોફિટ 20,000 નો જ હતો. બરાબર. અને આ પ્રેઝન્ટ વેલ્યુ કારણ કે દરેક 20,000 આ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય થયા છે. 20,000 જો કોમન કાઢી નાખું તો આ પ્રેઝન્ટ વેલ્યુ નો શું થાય સરવાળો થાય. અને આ પ્રેઝન્ટ વેલ્યુ નો સરવાળો કરું ને તો એ મને કંઈક આવો મળે 2.4868 જેવો. બરાબર છે ને બાળકો? તો રાધર દેન હું આવું આખું ટેબલ બનાવું કે 20,000 ગુણ્યા હું દરેક વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર એ બધાને મલ્ટીપ્લાય કરું એની જગ્યાએ 20,000 એમને રાખું અને જેટલા વર્ષની મારે પરચેસ છે એટલા વર્ષના પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર નો સરવાળો કરી અને 20,000 ને સીધું એનાથી મલ્ટીપ્લાય કરી નાખું તો એ મને રૂપિયા સીધા જ મળે. બરાબર. આ જે 2.4868 કર્યા ને આને કહેવાય ક્યુમ્યુલેટિવ
present value factor of ₹1 of 10% for 3 years. So rather than the individual present value factor થી દરેક વર્ષના કેશ ફ્લો ને મલ્ટીપ્લાય કરવાની જગ્યાએ મારે જે રેટ મારો જે નોર્મલ રેટ ઓફ રિટર્ન છે એ નોર્મલ રેટ ઓફ રિટર્ન ની પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર નો મારે શું કરવાનો સરવાળો કરવાનો અને એ સરવાળાને હું શું કહું છું તો કે એ સરવાળાને હું કહું છું ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ઓફ ₹1 of 10% for because of 3 વર્ષની પરચેઝ હતી તો 3 વર્ષનું ના હું બહુ ઇઝીલી કરી શકું મારે ખાલી કરવાનું શું તો કે 1 divided by 1.1 3 વર્ષની પરચેઝ છે તો is equal to memory plus is equal to memory plus is equal to memory plus 3 વાર કરવાનું અને પછી મેમરીને રિકોલ કરવાનું એટલે सीधा મને આ આન્સર આવે 2.4868 અને એને सीधा મારા સુપર પ્રોફિટ થી મલ્ટીપ્લાય કરી નાખું તો 49720 અને સીધી ગુડવિલ ની વેલ્યુ જે છે મળશે એટલે તમને જે આ લખેલું છે ને એન્યુટી મેથડ નું એ હવે તમને અહીંયા સમજાશે કે એવરેજ પ્રોફિટ લઈ શકો છો ઓર સુપર પ્રોફિટ લઈ શકો છો ઇટ્સ અપ ટુ યુ કે તમારે એન્યુટી કોની કરવી છે કાઈ વાંધો એ બીકોઝ ઓફ ફ્રેક્શન ના લીધે થાય સીધા એક્ઝેક્ટ પછી ન જવાનું એના એવરેજ પ્રોફિટ લેવો છે કે સુપર પ્રોફિટ લેવો છે એ તમારા ઉપર છે તો એવરેજ આપણે સુપર પ્રોફિટ લઈને સમજાતા તો સુપર પ્રોફિટ અને એને ઇન્ટુ જો હવે તમને સમજાશે ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ઓફ નોર્મલ રેટ ઓફ રિટર્ન ફોર given years of purchase એટલે હવે જો હું તમને એમ કહું કે મારું નોર્મલ રેટ ઓફ રિટર્ન 12% નું છે અને મારે 3 વર્ષની પરચેસ કરવી છે તો 12% નું ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર કેટલું થાય કોઈ મને કેલ્ક્યુલેટ કરીને આપી શકશે 12% ના રેટ થી જો મારે ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર 3 વર્ષનું ગણવું હોય તો એ કેટલું આવે આવડશે કરતા બાળકો 2.4018 હવે આ કઈ રીતે રાજે ગોઈતા હશે તો કે 1 divided by શું કરવાનું 1.12 is equal to memory plus is equal to memory plus is equal to memory plus અને memory ને recall કરવાનું હવે જો સુપર પ્રોફિટ 25000 નો હોય તો મારી ગુડવિલ વેલ્યુ શું થાય અત્યારે હવે આ એક્ઝામ્પલ માં $60,025 બરાબર હવે આ જ રીતે હું તમને એમ કહું કે મારું નોર્મલ રેટ ઓફ રિટર્ન 8% નું છે અને 4 વર્ષની પરચેસ કરવાની છે તો 8% લેખે 4 વર્ષનું ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર કેટલું આવે $3.3121 કરવાનું શું 1 divided by 1.08 8% છે એટલે 1 ના 8% કરો એટલે 0.08 થાય 1 માં એડ કરો એટલે 1.08 થયા is equal to memory plus 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 4 વાર is equal to દબાવવાનું અને 4 વાર memory plus બરાબર અને હવે memory ને recall કરો તો 3.3121 આવ્યું જો મારો સુપર પ્રોફિટ 80000 રૂપિયાનો હોય તો ગુડવિલ કેટલા રૂપિયાની થાય $264,727
970. તો એન્યુટી મેથડમાં કરવાનું છે શું, તો કે તમારા માટે ફોર્ચ્યુનેટલી મેજોરિટી ક્વેશ્ચનમાં ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર ક્વેશ્ચનમાં જ આપ્યા હશે, એટલે તમારે ઈ તો ટેન્શન જ નથી લેવાનું, પણ ન આપ્યા હોય તો કઈ રીતે આવે ઈ મેં તમને શીખવાડી દીધું અત્યારે. તમારે સિમ્પલી સુપર પ્રોફિટ ને જો કાંઈ ન કીધું ને ખાલી એમ જ કીધું હોય કે એન્યુટી મેથડ થી ગુડવિલ ગણો, તો એન્યુટી મેથડમાં આપણે સુપર પ્રોફિટ ને જ લઈશું. સુપર પ્રોફિટ ને આપણે પ્રેઝન્ટ ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર જે ક્વેશ્ચનમાં આપ્યા છે એનાથી મલ્ટીપ્લાય કરી નાખવાનું, એટલે મને સીધી ગુડવિલ ની વેલ્યુ જે છે એ મને મળી જશે. બરાબર. એટલે જો આપણે આ સ્ટેપ્સ તો લખીએ છીએ, પણ જો તમે ક્વેશ્ચન નંબર 5 લીથાનો તો આઈ થિંક જેના અંદર તમે બે મેથડ જે છે એવરેજ પ્રોફિટ અને સુપર પ્રોફિટ મેથડ થી તમે સમ જે છે ગણી નાખ્યો છો, યાદ છે ને બાળકો તમને બધા? એમાં વેરિયસ મેથડ થી સમ ગણવાનો કીધો હતો. આવા આન્સર આપણને મળ્યા હતા એ ખરી. સુપર પ્રોફિટ મેથડ થી 6750 સુપર પ્રોફિટ નો આન્સર હતો, અને એવરેજ પ્રોફિટ આપણો હતો કાંઈક મળ્યો તો આપણને 15,000 રૂપિયા કેવું કંઈક આપણને ફ્યુચર મેન્ટેનેબલ પ્રોફિટ આપણે મળ્યો તો રેમ્યુનરેશન લેસ કર્યા પછી. હવે જો આ ક્વેશ્ચન ને કેપિટલાઇઝેશન મેથડ જે મારી ત્રીજી મેથડ છે એને અપ્લાય કરવાની વાત કરું અને ફ્યુચર મેન્ટેનેબલ પ્રોફિટ થી મારે જે છે એ ગુડવિલ ગણવી છે, તો મારે શું કરવું પડે? તો કે મારું પહેલું સ્ટેપ શું આવે? તો કે પહેલું સ્ટેપ મારો જે એવરેજ પ્રોફિટ જે ગોઈતો છે, જે મારો ફ્યુચર મેન્ટેનેબલ પ્રોફિટ છે, એનું કેપિટલાઇઝેશન કરવાનું થાય, જેને આપણે શું કહીશું? વેલ્યુ ઓફ ફર્મ. જે કઈ રીતે મળશે? તો કે એવરેજ પ્રોફિટ લેવાનું અને ડિવાઇડેડ બાય નોર્મલ રેટ ઓફ રિટર્ન મલ્ટીપ્લાય વિથ 100. બરાબર. તો 15,000 ડિવાઇડેડ બાય 10%, તો 1.5 લાખ રૂપિયા જે છે એ મને વેલ્યુ ઓફ ફર્મ મળે. આમાં પેજ શું છે? છોડ્યા હતા. ઓકે, હા બરાબર, એ તે જે કહ્યું હોય ફર્મ. તો 1.5 લાખ રૂપિયા વેલ્યુ ઓફ ફર્મ મળે બાળકો, બરાબર છે એ ક્વેશ્ચનમાં? અને હવે જો ગુડવિલ ગણવી હોય તો વેલ્યુ ઓફ ફર્મ માઇનસ ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ. તો ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ જો એ ક્વેશ્ચનમાં વાંચશો તો 137,500 આપી હતી. ત્યાં ઓપનિંગ હતી ને ક્લોઝિંગ હતી, બે હતી. બરાબર. તો આ જો 31/12/2005 ની લેવાની 137,500 જે છે, તો મારા માટે ગુડવિલ ની વેલ્યુ આવે 12,500 રૂપિયા. હવે અહીંયા જે મેં ગણ્યો નથી એ વસ્તુ જો કરીએ કે કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ કરીએ તો શું થાય? તો કે સીધું સુપર પ્રોફિટ જે આપ્યું છે, બરાબર, સુપર પ્રોફિટ મેં ગણ્યો છે, કેટલો છે સુપર પ્રોફિટ? તો કે સુપર પ્રોફિટ જે છે એ 2250 નો છે. એ તો ગુડવિલ છે 6750. સુપર પ્રોફિટ 2250. જો મારે એનું કેપિટલાઇઝેશન કરવું હોય તો મારે શું કરવાનું આવે? સિમ્પલી સુપર પ્રોફિટ ડિવાઇડેડ બાય નોર્મલ રેટ ઓફ રિટર્ન. 2250 ડિવાઇડેડ બાય 10%, 22,500 મારી ગુડવિલ ની વેલ્યુ થાય. એવરેજ પ્રોફિટ પ્રમાણે ગુડવિલ ગણો અને સુપર પ્રોફિટ નું કેપિટલાઇઝેશન કરીને ગુડવિલ ગણો, બેના આન્સરમાં ચેન્જ આવ્યો, 22,500 ને 12,500. એનું એક જ રીઝન, કારણ કે સુપર પ્રોફિટ ગણતી વખતે એવરેજ કેપિટલ એમ્પ્લોયડ લીધી છે, જે ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ કરતા કેવી છે? અલગ છે. બધાને બાળકો? અને હવે જો એન્યુટી મેથડ થી કરીએ ગુડવિલ ગણવી હોય તો આપણે સુપર પ્રોફિટ જ લઈશું, ગુડવિલ જ સીધી મળે. સુપર પ્રોફિટ 2250. અને જો તમે ક્વેશ્ચન ના અંદર 10% નું, કારણ કે નોર્મલ રેટ ઓફ રિટર્ન 10% છે, તો એનું પ્રેઝન્ટ વેલ્યુ ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર આપી દીધું. જો ₹1 નું ફોર 3 years 2.4868. તમારે બીજું કાંઈ નથી કરવાનું, સિમ્પલી સુપર પ્રોફિટ તમે જે ગોઈતો છે એને તમારા ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર થી મલ્ટીપ્લાય કરો, જે ક્વેશ્ચનમાં આપ્યું છે એના, એટલે સીધી ગુડવિલ ની વેલ્યુ મળી ગઈ 5595.
બધાને ક્લિયર બાળકો આ વસ્તુ? અનફોર્ચ્યુનેટલી અકાઉન્ટના અંદર ટાઈમ વેલ્યુ ઓફ મની નો કન્સેપ્ટ આપણે ધ્યાનમાં લેતા નથી. એટલે એન્યુટી મેથડ થી ગુડવિલ નું કમ્પ્યુટેશન રિયલ વર્લ્ડમાં રિમોટલી થાય છે. આપણે અકાઉન્ટના અંદર નોમિનલ વેલ્યુ લઈએ છીએ. એટલે આપણે તો ગુડવિલ આઈધર 12,500 ઓર 22,500 કે આપણે સુપર પ્રોફિટ નું અહીંયા મેં કેપિટલાઇઝેશન કરેલું જ હતું. ઓકે 6750 સુપર પ્રોફિટ પ્રમાણે કે આપણે એવરેજ પ્રોફિટ થી ગણી હોય તો 45,000 3 વર્ષની જો એવરેજ, આમાંથી કોઈ ગુડવિલ ને કમ્પ્યુટ આપણા અકાઉન્ટિંગ પર્પઝ માટે લઈશું. આપણે ક્યારે એન્યુટી મેથડ નો યુઝ કરતા નથી રિયલ વર્લ્ડના. રિયલ વર્લ્ડમાં એન્યુટી મેથડ નો રેરેસ યુઝ થાય છે. આપણા થિયરીમાં છે, આપણે ક્વેશ્ચન પૂછી શકાય. મેં તમને બહુ જ સિમ્પલેસ્ટ લેંગ્વેજમાં આખું સમજાવ્યું છે. હોપફુલી બધાને આ વસ્તુ સમજાઈ ગઈ છે. ક્લિયર છે ને બાળકો બધાને? તો હવે તમારા બુકના અંદર નંબર 3 કેપિટલાઇઝેશન મેથડ નું ટાઇટલ આપી અને આ જેટલા સ્ટેપ્સ લખ્યા છે કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ અને એવરેજ પ્રોફિટ એ લખી નાખો અને પછી નંબર 4 એન્યુટી મેથડ એ લખી નાખો. આજે કેમ આટલા અકાઉન્ટના લેક્ચરમાં એટલા ઓછા છે બાળકો? સર નેટ ઇશ્યુ બહુ છે બધાને. ઓહ, આ જીઓ વાળાના નેટ બરાબર બાપા. જીઓ વાળા તો ફાઈબર લઈને આવ્યા એને કે હવે 100 MBPS ની વાર્તાઓ કરે છે બધા. બાળકો કાલે કદાચ આપણે નહીં મળીએ, સોમવારે મળશું. સોમવારથી રેગ્યુલર મારી ઈચ્છા છે કે પાછા ઓલા જૂના આપણા ફોર્મેટમાં વયા જશું કે સવારે અને સાંજે 2 લેક્ચર આવે અને થોડાક મોટા આવે જેથી કરીને આપણે ઝડપથી પાછા ટ્રેક ઉપર આવી શકીએ. કારણ કે ઘણું બધું કરવાનું છે હજી. એટલે આજે જો મને ટાઈમ મળશે ને બાળકો તો હું તમને એક
ત્રિશક ક્વેશ્ચન નો એક નાનકડો લીથો જે છે, હા હા એમાં હર્ષ એમાં જ આવે, બાકી ક્યાંય ક્યાં તે વાંચ્યું ક્યાંય ક્યુમ્યુલેટિવ પ્રેઝન્ટ વેલ્યુ ફેક્ટર, જેમાં તમારે નવો પીએનએલ રેશિયો ગોતવાનો છે. તમારી રીતે ટ્રાય કરજો, આપણે એનો એક અલગથી લેક્ચર રાખીશું અને જેટલા ક્વેશ્ચન્સ મેં તમને મોકલા છે એને આપણે પછી સાથે સોલ્વ પણ કરીશું. તો પીએનએલ રેશિયો ફાઇન્ડ આઉટ કરવાના ક્વેશ્ચન હશે, 30 જેટલા ક્વેશ્ચન છે. સાંજ સુધીમાં હું તમારા ગ્રુપના અંદર જે છે એ શેર કરી આપીશ. આ લખાઈ ગયું ને બાળકો બધાને? તો પાછા મંડે મળીશું બાળકો. આજે આટલું જ રાખીએ ને બધાને અગેન હેપી ટીચર્સ ડે, એન્જોય કરો. અને હું ટ્રાય કરીશ જ તમારા ઓનલાઈન સ્ટુડન્ટ તરીકે તમારી પાસેથી કંઈક શીખવા મને મળશે. બરાબર, આવજો બાળકો બધા. અને જે સ્ટેટ નો લેક્ચર લેવાનો એ પ્રોપરલી લે, નહીં તો ઘરે આવીને મારીશ.